આ 2 એકર જગ્યાએ અને આ સેલ કરવાની છે. ખંડેરી સ્ટેડિયમ આવે તો રોડ ટચ જમીન થોડે જ હાઈવે છે. હાઈવે થી 1 કિલોમીટર જ આ બાજુ. ભાવ છે ને દિવસે ને દિવસે વધવામાં. મિત્રો આ દેખાય ને એ ખંડેરી સ્ટેડિયમ છે અને એની એક્ઝેક્ટ પાછળ એટલે કે અમારી પાછળ તમને જે દેખાય ને આ 2 એકર જગ્યાએ અને આ સેલ કરવાની છે. હવે આમ જોવા જઈએ ને તો રાજકોટ ટચ થઈ ગયું છે, કારણ કે આમ પરાપી પડી આવે, આમ ખંડેરી ગામ આવે અને આમેની સાઈડ ખંડેરી સ્ટેડિયમ આવે આ બાજુ, અને એક્ઝેક્ટ એની પાછળ આવે છે. અને આ રોડે મંજૂર થઈ ગયો છે, હોનો રોડ છે, આરસીસી લગભગ થવાનો છે, આ મંજૂર થઈ ગયો છે. અને એની એક્ઝેક્ટ ટચ એટલે આમ જોવો તો રોડ ટચ જમીન છે. 2 એકર જગ્યા છે અત્યારે. આ આપણે સેલ કરવાની છે. અત્યારે જે આ કિંમત આની રાખી છે ને એ ભાવમાં આ એરિયામાં જમીન મળવી બહુ અઘરી વાત છે. અહીંથી લઈને અમે જે તમને દિવાલ દેખાય ને ત્યાં સુધીની જમીન છે. 2 એકર છે અને ચોરસ જ જગ્યા છે આખી. આમ એમ્સ આવે, પછી આ બાજુ ગામ અને પાછળ જ હાઈવે છે. હાઈવેથી 1 કિલોમીટર જ આ બાજુ જમીન છે. અને આ એરિયામાં ભાવ છે ને દિવસે વધવામાં જ છે. ડેઈલી એવડો ભાવ વધે છે આ એરિયામાં. એમ માનો ને કે 1 વર્ષ પહેલાં આ એરિયાનો કોઈ પણ જમીનનો ભાવ તમે પૂછો ને તો કાંઈ નહોતો. અત્યારે બહુ હાઈ ભાવ છે. અને આજથી હજી 2 વર્ષ ટપી જાવ ને એટલે આ જમીનનો ભાવ છે ને હોના કરતાં કંઈક અલગ જ થઈ જાય. એટલે જેને રોકાણ કરવું હોય ને એના માટે આ બેસ્ટ પ્રોપર્ટી છે અત્યારે. કારણ કે એમ માનો ને કે 2 વર્ષમાં રાજકોટ આ બાજુ ટચ થવા આવ્યું છે. એ ટચ થઈ જાય. આમ પછી આ એમ્સ ને બધું અહીંયા આવી ગયું છે. એટલે અને આ બાજુ જોવો તો હાઈવે છે અને પાછળ જ સ્ટેડિયમ. એટલે મેન પોઈન્ટમાં આ જગ્યા છે અત્યારે અને જોરદાર લોકેશનમાં છે. એટલે જે કોઈ મિત્રોને આ જમીનમાં ઇન્ટરેસ્ટેડ ધરાવતા હોય ને એ નીચે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું, એમાં કોલ કરો. વધુ માહિતી એમાં મળી જાય તમને. થેન્ક યુ.